छोटा उदेपुर नगर की आशा वर्कर्स महिला कर्मचारियों के वेतन बढ़ोतरी की मांग करते हुए महिला शक्ति सेना की चंद्रिकाबेन सोलंकी द्वारा विरोध प्रदर्शन करने के भागरूप आवेदन पत्र दिया गया। महिला शक्ति सेना की चंद्रिकाबेन सोलंकी के आगेवानी के तहत छोटा उदेपुर जिला की आशा वर्कर्स बहनों तथा आशा फैसिलिटेटर्स बहनों द्वारा लंबे वक्त से अपने वेतन बढ़ोतरी की मांग की जा रही है। ऐसे में राज्य सरकार द्वारा ये आशा वर्कर्स महिलाओं के हित में कोई भी फैसला नहीं लेते हुए आज एक बार फिर तमाम महिला कर्मचारियों ने महिला शक्ति सेना की चंद्रिकाबेन सोलंकी की आगेवानी के तहत विरोध प्रदर्शन किया था। एक और राज्य भर में विकसित भारत संकल्प यात्रा चलाई जा रही है। ऐसे में करोड़ों रुपए का धुआं करने के गंभीर आरोप लगाते हुए और सरकार को जगाने की कोशिश करने के भागरूप आज आवेदन पत्र दिया गया था, जहां आने वाले दिनों में वेतन बढ़ोतरी नहीं होने पर उग्र आंदोलन करने की चेतावनी भी दी गई थी। आज रोज छोटाउदेपुर जिला में आशा वर्कर आशा फैसिलिटेटर बहनों पूरा आक्रोश साथ जिला पंचायत આવી રહી છે। એટલા માટે કે આ બહેનોને છેલ્લા 8 મહિનાથી એમનો 50% વધારો અને ગુજરાત રાજ્ય સરકારે જે 2500નો વધારો જાહેર કર્યો ચૂકવવામાં નથી આવ્યો। અત્યારે ગુજરાત રાજ્યની જે સરકાર છે એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કરવાની અંદર મશગુલ થઈ ગઈ છે। કરોડો રૂપિયાનો ધરખમ ધુમાડો કરી રહી છે। ત્યારે આ બધા તાઇફા કરવાના એમની પાસે પૈસા છે અને આ ગરીબ બહેનોને જે એમના હકનો પેમેન્ટ છે, જે હકનો વધારો છે એ મળવા પાત્ર છે, હજુ સુધી મળ્યો નથી। તો જિલ્લા પંચાયતની આ જે લાલિયાવાડી છે કે એની જે ઉદાસીનતા છે અમે હરગીજ ચલાવી નહીં લઈએ। સરકારી અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, એમના બી પગાર સમયસર થઈ જતા હોય છે। દિવાળી જેવા તહેવારોમાં પણ બહેનો નિરાશ હતી, માયુસ હતી અને આદિવાસીનો જે તહેવાર છે દેવ દિવાળી, ત્યારે પણ આ લોકોને વધારે ચૂકવવામાં નથી આવે, ત્યારે ખરેખર દુઃખ થાય છે। અને આ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ માટે શરમજનક વાત કહેવાય કે પાયાનું કામ કરનારી આ જે ગરીબ બહેનો છે, જે ઘરે ઘરે જઈને ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને 4 ચાંદ લગાવી રહી છે, ત્યારે એ બહેનોને હકના નાણાં આપવામાં પણ આ જે કટોતી કરી રહી છે એના માટે અમે ઉગ્ર આક્રોશ રજૂ કરી રહ્યા છીએ। દિન 10ની અંદર જો આ પગાર વધારો નહીં ચૂકવાય તો આવનાર સમયમાં જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ છે એની ફરિયાદ અમે છેક આરોગ્ય મંત્રી માનનીય ઋષિકેશ પટેલ સાહેબને કરવાની તૈયારી કરી ચૂક્યા છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે આશા બહેનો એમની પડતર માગણીઓ લઈને અત્રે રજૂઆત કરવા આવેલ છે એમના યુનિયન મારફતે। તે રજૂઆત મેં સાંભળી છે અને જે આશા બહેનોના જે પડતર પ્રશ્નો છે કે જે 2500 રૂપિયાના જે ઇન્સેન્ટિવ એમને વધારાના સરકારે નક્કી કર્યા છે તે તથા ટીબીના કોઈ ઇન્સેન્ટિવ વગર બાકી એમના હશે એ પણ ઇન્સેન્ટિવ માટે અમે રજૂઆત એમની સાંભળી છે। લાગતા વખતા કર્મચારીઓને અથવા અધિકારીઓને હું આ બાબતે સૂચના આપીશ અને એમને હું હૈયાધારણા અપાવવા માગું છું કે અત્યારે ગ્રાન્ટ ઉપલબ્ધ છે, અત્યારે જ ઉપલબ્ધ થઈ છે ગ્રાન્ટ 1-2 મહિના પહેલાં અને ત્યારથી એમના બિલ બનાવવાની કામગીરી ચાલુ જ છે અને આશા રાખું છું કે વહેલી તકે 15 દિવસ અથવા તો વધારેમાં વધારે 1 મહિનામાં એમની બધી માગણીઓ સંતોષવામાં આવશે।